चिन्ता शन्तानहन्तारो यत्पादाम्बुजरेणव श्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। શ્રી ગોકલેશ પુષ્ટિ યુવા અભ્યાસ વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વર્તમાન સમયની અંદર પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સમજવો એ આપણી આગવી ફરજ છે। સંપ્રદાયના સ્વરૂપને, સંપ્રદાયના બંધારણને સમજીએ તે આધારિત શ્રી મહાપ્રભુના મૂળ સિદ્ધાંતોને આપણે અભ્યાસ કરીએ, એ મુજબ જીવન જીવવા પ્રયત્નશીલ બનીએ। ખાસ કરીને આપણા આવનારા ભવિષ્ય સમાન આપણા યુવા વર્ગ અને આપણા નાના નાના બાળકો, એના માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવાનું છે, જાગૃત પણ રહેવાનું છે। આપણા બાળકોને, આપણા યુવાનોને સંપ્રદાયના સ્વરૂપ, સંપ્રદાય અંતર્ગત આપણી સાધના પ્રણાલી અને એ સાધના પ્રણાલીનું આચરણ સુયોગ્ય રીતે જીવનમાં કઈ રીતના સરળતાપૂર્વક થઈ શકે એની સમજ માટે એવું કોઈ માધ્યમ અત્યંત આવશ્યક હતું। એ માધ્યમ મને શ્રી મહાપ્રભુજીની જ પ્રેરણા થઈ હોય એવું હું માનું છું કે એક યુવા વર્ગ કે જ્યાં દરેક યુવાનો પોતાના મનની વાત, સંપ્રદાય ધર્મને માટે એમના હૃદયમાં રહેલી જે જિજ્ઞાસા એને મુક્ત મને એ કહી શકવા જોઈએ અને આપણે સૌ મળીને એમની જિજ્ઞાસાને સંતોષવા માટે શ્રી મહાપ્રભુજીના વચનો, આપણા શાસ્ત્રના પ્રમાણો દ્વારા એમની સમજને આપણે આધાર આપી શકીએ, એ માટે આપણો આ અભિગમ છે કે આ યુવા વર્ગ દ્વારા યુવાનોની અંદર આપણા સંપ્રદાય પ્રત્યે જાગૃતિ, અંધશ્રદ્ધાથી દૂર રહી સન્માર્ગ ઉપર સ્વધર્મ આચરણમાં આપણો યુવા વર્ગ તત્પર બને, એ માટે આપણો આ પ્રયત્ન છે। ઘણાનો મને પ્રશ્ન એવો આવ્યો છે કે હજી પણ અમને ગ્રંથ છે એ ભણવામાં થોડી સમસ્યા ઊભી થઈ રહી છે, કારણ કે હજી પણ અમને
ગ્રંથ છે એ સમજમાં આવતા નથી. તો આપણે હજી પ્રયત્ન એવો કરશું કે સાવ સરળતાથી જે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના પાયા સમાન 16 ગ્રંથો છે એ 16 ગ્રંથોને આપણે સરળતાથી એકદમ સરળ રીતે, કોઈ વધારે વિસ્તાર નહીં, જે ગ્રંથની અંદર વિષય વસ્તુ એ આપેલી છે એ વિષય વસ્તુ દ્વારા જ આપણે ઉદાહરણો દ્વારા એની સમજ લઈએ અને એકદમ સરળતાથી આપણે એ ગ્રંથનો અધ્યયન કરીએ. તો આ માટે આપણે હજી થોડુંક સરળ બનાવવાનો પ્રયત્ન કરશું. 16 ગ્રંથમાં આપણે બાલબોધથી શરૂઆત કરી. બાલબોધ, ત્યાર પછી આપણે સિદ્ધાંત મુક્તાવલી ભણ્યા અને સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, કે જે 16 ગ્રંથમાં આમ તો ચોથા ક્રમે છે, પણ આપણે યમનાષ્ટક પહેલા નથી લીધું. બાલબોધથી શરૂઆત કરી અને 2 ગ્રંથો આપણે અભ્યાસ કર્યા. તેની અંદર કંઈ પણ સમસ્યા હોય, ક્યારે પણ પ્રશ્ન હોય તો આપ અવશ્ય એ પ્રશ્ન કરી શકો છો. વોટ્સએપના માધ્યમથી પૂછી શકો છો. પ્રશ્ન કરવાથી એ અમને પણ ખ્યાલ આવે કે આપને શું જિજ્ઞાસા છે, કઈ વસ્તુ સમજવામાં આપણને કઠિન લાગી રહી છે, તો હજી પણ એને સરળ કરી શકાય. તો આપણે હજી થોડીક સરળ રીતે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદને ભણીશું. બોલચાલની જે ભાષા છે આપણી, એમાં ઘણા બધા શબ્દોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એ શબ્દોની અંદર અમુક શબ્દો એકબીજાના એટલા નજીક હોય છે, એકબીજાના અવેજમાં એ શબ્દો વપરાતા હોય. જેમ કે ઉદાહરણ તરીકે આપને સમજાવું કે અહંકાર અને અભિમાન, આ 2 શબ્દો છે, એ 2 શબ્દો એકબીજાની અવેજમાં વપરાતા હોય છે, પરંતુ બંનેનો અર્થ એ અલગ અલગ થઈ રહ્યો છે. જે સામાન્ય રીતે ધ્યાનમાં ન આવે, અભ્યાસ કરીએ તો એ વસ્તુને આપણે સમજી શકીએ એમ છીએ. આ અભિમાન અને અહંકાર છે, એમાં અહંકાર છે એ એકદમ નિર્દોષ શબ્દ છે અને એ નિર્દોષતાનો ખ્યાલ ક્યાંથી આવે તો કે અહમની સાથે કાર જોડાઈ ગયો. આપણે અહંકાર, અહમની સાથે કાર જોડી દીધું એટલે અહમ, હું પણ, તો એ નિર્દોષ છે, પરંતુ એની સાથે કાર જોડી દીધો તો આ અકારનો અર્થ શું થાય? આજે આપણે વર્તમાનમાં જે ઉપયોગ વ્યવહારમાં કરતા હોઈએ એ ભાષાને કોઈ પણ શબ્દ હોય, આપણે એ શબ્દ ઉપર આપણે ધ્યાન આપવાનું હોય તો એને અવતરણ ચિહ્નની અંદર, ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે લખીએ. એટલે કોઈ પણ શબ્દ આપણે લખ્યો હોય, રમેશ, તો રમેશને ઇન્વર્ટેડ કોમા કરી દો ભાષાની અંદર, અવતરણ ચિહ્નની અંદર, તો શું થશે કે એનો અર્થ કોઈ વ્યક્તિ નહીં થાય, પણ એનો અર્થ એક નામ થઈ જાય જો ઇન્વર્ટેડ કોમા કરો તો હવે એ ઇન્વર્ટેડ કોમા કાઢી નાખો, અવતરણ ચિહ્ન કાઢી નાખો તો એનો અર્થ કોઈ વ્યક્તિ થઈ જશે. સમજો ને કે રમેશ કે કોઈ પણ શબ્દ આપણે સુરેશ શબ્દ લખીએ અને ઇન્વર્ટેડ કોમા કરી નાખીએ તો એનો અર્થ એવો થશે કે ફક્ત નામ છે,
પણ એ ઇન્વર્ટેડ કોમા આપણે કાઢી નાખીએ તો એ કે વ્યક્તિનું નામ થઈ જાય. એવી જ રીતના અહીંયા અહમ છે, એને આપણે ઇન્વર્ટેડ કોમામાં લઈ લઈએ તો અહમ એક શબ્દ થઈ ગયો અને નિર્દોષ છે. હવે જો એ અહંકાર જે છે એને આપણે માનના વિષયમાં, આપણને મળતું સન્માનના વિષયમાં એ બનાવી લઈએ અને દરેક વખતે આપણે એ જ વાપરવા લાગી જઈએ તો અહંકારનો અર્થ અભિમાન થઈ જાય. તો આપણે અભિમાનને એટલું વિનમ્ર રીતે ધીરે ધીરે આપણામાં થોડો એવો અહમ રહી જાય કે અભિમાન નથી તો એ અહંકાર કહેવાય. હવે અહમ શું છે કે આપણા પોતાના આઈડેન્ટિટી છે, આપણી ઓળખ છે, આપણને હોવાનો અહેસાસ છે, એ અહમ છે. જેમ આપણે એમ કહીએ ને કે આપણને જે દેશમાં રહીએ છીએ દેશનું અભિમાન છે, દેશાભિમાન. જે ધર્મને આપણે પાલન કરીએ છીએ તો એ ધર્મનું આપણને અભિમાન છે, ધર્માભિમાન. તો ખરેખર આ ધર્માભિમાન એટલે શું? આપણી અંદર કોઈ પણ રીતે કોઈ પણ વસ્તુનો આવો એક અનુભવ હોવો, આપણને સભાનતા હોવી, એ વસ્તુને આપણે ક્યારેય ભૂલી ન શકીએ તો એને આપણું અવેરનેસ, અભિમાન કહેવાય, ધર્માભિમાન. એવું ધર્મ કે જે આપણે કદાપી ભૂલી ન શકીએ, એને આપણે યાદ રાખીએ, એને આપણે એ ધર્માભિમાન કહીએ છીએ. ધર્માભિમાન. હવે આપણે સ્વને જોડી દઈએ તો સ્વધર્માભિમાન, સ્વદેશ અભિમાન. તો આ અભિમાન શબ્દ છે એકદમ નોર્મલ શબ્દ છે, એકદમ કોમળ શબ્દ છે. એટલે અભિમાન છે એ અહંકાર જ છે, પરંતુ જ્યારે આપણે આપણા અહમને વધારે વિસ્તૃત કરવા માંગીએ ત્યારે આપણે એમ કહીએ કે એ વિસ્તૃત થયેલા અહંકારને, અભિમાનને કોઈ પસંદ ન કરી શકે, એટલે આપણે એને ખરાબ ગણીએ છીએ. એવું કે જેનો ખૂબ વિસ્તાર ફેલાય એ અભિમાન કે અહંકાર સારી વસ્તુ નથી. સમાજમાં એને લોકો પસંદ કરતા નથી. એક વસ્તુને આપણે સમજીએ કે જો નદીના કિનારા આપણે બાંધવા જઈએ, જો નદી કિનારાના ગામમાં આપણે રહેવા જઈએ, મનુષ્ય સમાજ બાંધ્યા વિના ના જો કિનારે રહેવાનું મોટા ભાગે આપણે પસંદ કરતા નથી. કારણ કે સમાજમાં રહીએ છીએ તો આપણી બુદ્ધિનો વિકાસ એ રીતના થઈ રહ્યો છે. જો નદીના કિનારા આપણે બાંધીએ છીએ તો આપણી અપેક્ષા એવી હોય કે નદી છે આ બે કિનારાની વચ્ચે જ વહે. તો એ બંને કિનારાની વચ્ચે વહેતી નદીને કોઈ પૂર કહી ન શકે કે ભાઈ આ પૂર આવ્યું, એવું ન કહી શકે. નદીના કિનારા જો આપણે બાંધ્યા નથી તો પછી એને આપણે પૂર કહીએ. જો તમે કિનારા બાંધ્યા હશે અને કિનારા તોડીને જો એ પ્રવાહ વહે તો તમે એને પૂર કહી શકો, પણ કિનારા બાંધ્યા જ નથી અને પાણી વહી રહ્યું છે તો તમે એને પૂર કેવી રીતના કહી શકશો? દરેક સમાજ, દરેક પરિવાર, દરેક ધર્મ, દરેક સંસ્થા એક વ્યક્તિઓનો સમુદાય છે. એક જ વ્યક્તિથી નથી નિર્માણ થતો, ઘણી બધી વ્યક્તિઓથી આ સમુદાય બને છે.
ઘણી બધી વ્યક્તિ હોય એટલે અહીંયા આપણને કોઈને કોઈ મર્યાદા જોઈએ. ઉદાહરણ તરીકે સમજાવું કે ટ્રાફિકમાં એક રસ્તો જવાનો અને એક રસ્તો પાછો વળવાનો, લેફ્ટ એન્ડ રાઈટ ટ્રેક હોય છે. શેના માટે હોય છે કે રસ્તા ઉપર ઘણા બધા વાહનો હોય, એ વાહનો એકબીજાથી ટકરાઈ ન જાય એટલા માટે એની મર્યાદા તો બાંધવી પડશે કે આવનારા વાહનો આ સાઈડ ચાલે અને ત્યાંથી પસાર જનારા વાહનો બીજી સાઈડ ચાલે. તો આજે જે 4 ટ્રેક 6 ટ્રેક રોડ બને છે તો શેના માટે કે ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ન જાય, પોતાની મર્યાદાની અંદર ચાલે તો આ રીતના અકસ્માત થવાનો ભય રહે નહીં. સમાજનો, ધર્મનો, સંપ્રદાયનો, રાષ્ટ્રનો જે પણ કંઈ આપણે કહીએ તો એ વ્યક્તિઓનો જ સમુદાય છે. જો વ્યક્તિઓનો સમુદાય હોય, ઘણા બધા વ્યક્તિઓ ત્યાં એકત્રિત થયેલા હોય તો એના કિનારા તો બાંધવા જ પડશે, ચાલશે નહીં. અરે આપણે આપણા અહમની જો નદીને ત્યાં વહેવડાવવા માંડશું બે કિનારાની વચ્ચે, તો આપણે આપણા હોવાનો એક અનુભવ, આપણા હોવાનો આપણને જે અવેરનેસ છે, આપણા હોવાનો જે અભિમાન આપણને છે એ આપણે બતાડી રહ્યા છીએ. જો કિનારા નહીં બાંધીએ, મર્યાદા નહીં બાંધીએ અને આપણા અહમની જો નદી વહેવડાવતા રહેશું તો લોકો એમ કહેશે કે આ તો અભિમાનનું પૂર આવી ગયું. વાત સમજાય છે ને કે જો આપણી મર્યાદાની અંદર આપણે અભિમાન રાખીએ કૃષ્ણના દાસ હોવાનું, પરંતુ જો આપણે કોઈ મર્યાદાને ઓળંગીને કાર્ય કરીએ તો પછી એ તો અભિમાનનું પૂર આવી જાય. હવે છે તો નદી, બે કિનારાની વચ્ચે વહી રહી છે તો નદી છે, પણ કિનારા તોડીને વહી રહી છે તો એ જ નદી પૂર છે. કિનારા થોડી નદીએ બનાવ્યા છે, કિનારા તો વ્યક્તિએ બનાવ્યા છે કે બાંધીને મર્યાદાની અંદર એ પોતાની અહમની નદીને વહેવડાવી શકે એટલા માટે. તો આપણી સૌથી મોટી નબળાઈ એ છે કે આપણે કિનારા બાંધતા નથી અને અહમની નદીને આપણે વહેવડાવીએ છીએ. એટલે તે અભિમાન છે, અહંકાર છે. અહંકાર હકીકતે એ આપણા સ્વયંનો એક અહેસાસ છે, અવેરનેસ છે. તે અવેરનેસ થી જે પણ કંઈ વાચિક, માનસિક, વ્યવહાર, વર્તણૂક આપણે કરીએ છીએ તે વર્તનમાં આપણા અનુભવને, આપણી અવેરનેસને આપણે બતાડતા હોઈએ છીએ અને એ બધા લોકો જજ કરતા હોય છે કે આપણે કેવી રીતના વહાવી રહ્યા છીએ. તો સમુદાયે, વ્યક્તિના સમુદાયે જે મર્યાદાઓ બાંધી છે એની અંદર જો આપણી અવેરનેસને આપણે વહેવડાવીએ છીએ તો કોઈ આપણને અહંકારી કે અભિમાની કહેશે નહીં. પરંતુ જ્યારે આપણે આપણા હોવાના દાવાને, કિનારાને ઓળંગીને વહેવડાવવા માંડીએ અને એવું વર્તન સમાજમાં આપણે કરીએ તો આપણે અહંકારી કહેવાય. બહુ નજીવું અંતર એ અભિમાન અને અહંકારની વચ્ચે રહેલું છે. શબ્દની પર્યાયવાચી છે એકબીજાને, તેના કારણે આપણને અહંકાર શબ્દ છે એ હવે દોષરૂપ લાગવા માંડે કે અહંકાર ન કરો, અહંકાર ન કરો, આપણે એ રીતના કહેવા લાગ્યા.
પરંતુ અહંકાર કોઈ એવો પ્રકારનો દોષ છે જ નહીં, એમાં કઈ દોષનો પ્રશ્ન જ આવતો નથી. જે પણ કઈ દોષનો પ્રશ્ન આવે છે તે અભિમાનની અંદર આવે છે. તે પણ ત્યારે જઈને આવે છે કે જ્યારે આપણે મર્યાદા જેટલી રાખવાની હોય, જેટલો આપણો ધર્મ બતાડે એ પ્રકારની મર્યાદા રાખવાની હોય, તે મર્યાદાથી વધીને અભિમાન રાખીએ તો એ ખોટું છે. એને આપણે એવા અભિમાનને, મર્યાદા તોડીને જે અભિમાન આપણે રાખીએ છીએ તો એને દર્પ કહેવાય, એને દંભ કહેવાય, ગર્વ કહેવાય. એટલે કે બાકી જેમ તેનું પૂર મર્યાદાની બહાર વધતું જાય તેમ તેમ તેનો નિંદાવાચક શબ્દ બનતો જાય. એટલે અહંકાર ને અભિમાન વચ્ચે એકદમ નજીવો તફાવત છે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણામાં એક ભક્ત હોવાની અહમતા છે. એટલે ઘણા પ્રસંગો એવા બને કે પૈસા માટે ઘણા લોકો મરી જતા હોય છે. ઘણા વિષયો એવા હોઈ શકે કે જેમાં આપણને એટલી બધી મમતા આવી જાય કે આપણી અહમતાની કોઈ કિંમત આપણે ગણતા નથી. સુરત ઘરના એક બેટીજી નો પ્રસંગ છે કે જે સમયે મંદિરમાં આગ લાગી, સુરતવાળા બેટીજી અંદર પધાર્યા, આખું શરીર દાજી ગયું અને ઠાકુરજીને પધરાવીને બહાર આવ્યા અને લીલા કરી ગયા. મમતા તો ઠાકોરજીમાં વિરલ વ્યક્તિઓમાં જ જોવા મળે, બધામાં જોવા ન મળે. એટલે આપણે એવું વિચારીએ આ પ્રસંગ ઉપરથી કે ઠાકોરજી તો સર્વસમર્થ છે, આપણે ઠાકોરજીને બચાવવા વાળા કોણ? ઠાકોરજી આપણને બચાવે કે આપણે ઠાકોરજીને બચાવવાના હોય? પણ ઠાકોરજીની લીલા આપણને સમજમાં કઈ રીતના આવી શકે? આપણી અંદર ભક્તની અહમતા છે. શું આપણે આ સુરત ઘરના બેટીજીનો જે પ્રસંગ કીધો એવી મમતા છે? ઠાકોરજી પ્રતિ મમતાના સંદર્ભમાં અહમતા બળી ગઈ, સ્વસ્થ અહમતા બળી ગઈ. ઠાકોરજી અંદર બિરાજે છે, ઘરમાં આગ લાગી છે તો બેટીજી તો બહાર બિરાજતા હતા. બહાર મારાથી કેમ રહી શકાય? મારો પ્રભુ જ્યારે અંદર બિરાજી રહ્યો છે તો હું કેવી રીતના બહાર રહી શકું? એટલે આપણી અહમતાનું કોઈ પાસું એવું પણ હોઈ શકે કે જેમાં આપણી મમતાને આપણે છોડી દઈએ. એટલે બંને બાબતો સારી નરસી, બંને બાબતોમાં અહમતા મમતા એકબીજાના પર્યાય બને છે. આ અહમતા મમતાની જે સંતા કુકડીની રમત છે એ આપણી સાથે સતત ચાલતી રહે છે. કોને કેટલી એ રમાડે છે એ તો પછી સ્વયં આપણે જાણીએ. આપણા સ્વયંનું પેટ જ જાણી શકે કે પાપ શું છે. બીજો કોઈ કેવી રીતે કહી શકે કે કોનામાં શું વધારે છે ને કોનામાં શું ઓછું છે? કહેવાનો કોઈ અધિકાર જ નથી. આપણે તો આપણી પોતાની છાતી ઉપર હાથ મૂકીને બધું જ રહસ્ય સમજવાનું છે કે ક્યાં આપણી અહમતા વધારે છે, ક્યાં આપણી મમતા વધારે છે, ક્યાં આપણી અહમતા મમતા કોઈ એકનો નહીં પરંતુ બંનેનો સમોચિત રૂપનો પ્રયોગ આપણે કરીએ છીએ.
સિદ્ધાંત મુક્તાવલીથી જે યાત્રા શરૂ થઈ એ ભાવનાથી શરૂ થઈ. પંચમ પુરુષાર્થની ઉપયોગિતા કોઈ અહમતા આપણી અંદર છે કે નહીં? પંચમ પુરુષાર્થ ભક્તિ માટે, પંચમ પુરુષાર્થ ભક્તિ માટે કોઈ આપણી અંદર મમતા છે કે નહીં? આ જ રીતની અહમતા અને એવી જ રીતની મમતા ધર્મની બાબતમાં, અર્થની બાબતમાં, તો એટલે કોઈ વિરલ સમર્થકનું જ આવું કામ છે, દરેકનું કામ નથી. મુક્તિની અહમતા, મુક્તિની મમતા એ બધી વાત સંભવ છે, પરંતુ જો પંચમ પુરુષાર્થની ઉપયોગી અહમતા અને મમતા હોય તો સિદ્ધાંત મુક્તાવલી શરૂઆત થઈ શકે. નહીતર સિદ્ધાંત મુક્તાવલી બંધ કરી દેવી જોઈએ. પંચમ પુરુષાર્થ ઉપયોગી જો અહમતા મમતા ન હોય ત્યારે કોઈ પણ આ સિદ્ધાંત મુક્તાવલી નહીં પણ અપસિદ્ધાંત મુક્તાવલી ચાલી રહી છે. એ વાતને આપણે બહુ ધ્યાનથી લક્ષમાં રાખવી જોઈએ. પંચમ પુરુષાર્થ ભક્તિમાં ઉપયોગી અહમતા મમતા આપણને આપણા પ્રભુના અંશ હોવાનો એ અહેસાસ કરાવે છે કે હું પ્રભુનો અંશ છું, પ્રભુ મારા અંશી છે. આ રીતની અહમતા મમતામાં તેને બાંધીને રાખો. ઈચ્છા કરો તો આ પ્રકારની અહમતા મમતા બાંધો કે હું પ્રભુનો સેવક છું, પ્રભુ મારા સ્વામી છે. આ શબ્દોમાં કહો કે હું દાસ છું, પ્રભુ ઈશ્વર છે. આવા પ્રકારની અહમતા મમતા બાંધો. વાત બહુ એકદમ કહેવામાં સરળ છે, કહેવામાં વાત એકદમ સરળ લાગે છે, પણ એના જુદા જુદા પાસાઓને સમજવા પડશે. કેવી રીતે? તો જેમ કોઈ પણ રીતે સમજી લ્યો કે આના માટે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરો. દાસ, સ્વામી, દાસ, ઈશ્વર, ઈશ્વર અને જીવ, આત્મા અને પરમાત્મા, અંશ અને અંશી, આપણા ભાષાની અંદર ઠાકુરજી અને સેવક, આવા શબ્દોની અંદર કહો કે મારા મસ્તકે બિરાજતો મારો ઠાકુર અને હું એ ઠાકુરનો સેવક. આ શબ્દમાં આપણી અહમતા મમતાને બાંધો. આપણે ડ્રો કરીએ, એક ચતુષ્કોણ બનાવીએ. એક ચતુષ્કોણ બનાવો કે એનો આ ચતુષ્કોણ આખો છે એનો સંબંધ એ મારો પરમાત્મા છે. હું તેની આત્મા છું, તે મારો ઈશ્વર છે અને હું તેનો ઈશિતવ્ય છું. આ પ્રકારની અહમતા મમતા કે મારા સ્વામી છે, હું તેનો સેવક છું, તે મારો ભગવાન છે, હું એનો ભક્ત છું, તો કોઈ પણ શબ્દમાં આ ચતુષ્કોણની વ્યાખ્યા કરવાની છૂટ છે. હવે જુઓ, અત્યારે આ ચતુષ્કોણને આપણે એમને મૂકી દઈએ. હવે આપણે ધ્યાનથી જોઈએ કે આ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ બની રહ્યો છે કે નહીં? અહમતા મમતાનો પ્રભુની સાથેનો સંબંધ. એટલે આ રીતના ચતુષ્કોણને આપણે બનાવીએ. એક રીતના ચતુષ્કોણ એવી રીતના પણ સંભવ છે કે અહમતા મમતાનો પ્રભુની સાથેનો સંબંધ. આ રીતના ચતુષ્કોણને બનાવીને આપણે એવો વિચાર કરીએ કે પ્રભુ આપણો સ્વામી છે,
હું તેનો સેવક છું, તે મારો પરમાત્મા છે, હું તેની આત્મા છું, એ મારો ઠાકુર છે, હું તેનો સેવક છું. આ બધી જ અહમતા મમતા આની અંદર આવી ગઈ. જે પણ કંઈ અહમતા છે, જે પણ કંઈ મમતા છે, એક આપણી અવેરનેસનો એક ભાગ છે. આપણી અહમતા મમતા છે પરમાત્મા અને મારો આત્મા, તે સ્વામી, હું સેવક, તેના ભગવાન અને મારો ભક્ત હોવાનો મારો આ અહેસાસ છે, તે આવા પ્રકારનો પણ હોઈ શકે. આ અહમતા મમતાના અહેસાસની અંદર બહુ જ ખૂબ જ સૂક્ષ્મ અહેસાસ છે અને એક વિસ્તાર પણ થઈ શકે. આપણી અહમતા મમતાના ઘેરાવાની અંદર ભગવાન અને મારા ભક્ત હોવાનો અહેસાસ પણ એક વસ્તુ છે. ક્યાંય નથી એવું નથી. અહમતા મમતા બંને પ્રભુ સાથે જોડાઈ ગઈ તત સિદ્ધૈ તનુવિત્તજા. એટલે આપણી અહમતા મમતા પ્રભુ સાથે જોડાયેલી રહેવી જોઈએ હર હંમેશ માટે. આ વસ્તુને આપણે અહીંયા યાદ રાખીશું. હવે આ અહમતા મમતા આપણી અવેરનેસ, ત્યાંથી મહાપ્રભુજી આપણને સમજાવવા માંગી રહ્યા છે. સમજો તમે. કે પરિસ્થિતિ એવી છે કે બધું જ પ્રભુને સમર્પિત છે, પણ કંઈક કંઈક અસમર્પિત પણ છે. કંઈક કંઈક અસમર્પિતનો આનંદ પણ આવી રહ્યો છે. અને એ વસ્તુ સમર્પિત થઈ જશે તો સત્યાનાશ થઈ જશે. તો આવી કોઈ પણ અહમતાઓ, આવી કોઈ પણ મમતાઓ હોય છે, તો જ્યારે આપણને આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે મારી કોઈ અહમતા, મારી કોઈ મમતા એવી નથી કે જે અહમતા અને જે મમતા તે પરમાત્મા છે, તે આત્મા છે, હું આત્મા છું, એ સ્વામી છે, હું સેવક છું, એ ભગવાન છે, હું તેનો ભક્ત છું, આ પ્રકારના અહમતા મમતાનો એ પાર્ટ ન હોય. એવી કોઈ શેષ અહમતા મમતા મારી અંદર રહેલી નથી. એટલે અહમતા મમતાની આ પરસ્પર ક્રિયાઓ છે. સરવાળે સમજવાનું એટલું જ છે કે અહમતા મમતાને ભગવાન સાથે જોડીને રાખવાની છે. આપણે એક વાત કબૂલ કરવાની છે કે કોઈ પણની શરૂઆત કરવી તે ખરાબ કે અયોગ્ય નથી. શરૂઆત કરવી, કોઈ પણ કાર્યની શરૂઆત કરવી એ ખરાબ ન હોય, કોઈ અનુચિત નથી, અયોગ્ય નથી. બોલવાની શરૂઆત કરવી છે તો બાળક પેલા સ્પષ્ટ ન બોલે, તોતડું બોલે, પણ આપણે એને ખરાબ ન સમજીએ, કારણ કે બોલવાની શરૂઆત કરી રહ્યા છે. કોઈ પણ કાર્યની શરૂઆત એ બાળકની એ જે પહેલી વાણી છે તો બહુ મીઠી લાગે ને આપણે એને માણીએ છીએ. એટલે એ કોઈ ખરાબ વસ્તુ નથી. પણ જો મોટા થઈ ગયા પછી પણ બોલી સ્પષ્ટ ન થાય તો એ વસ્તુ ખરાબ છે.
બે છોકરા એકદમ તોતડું બોલતા હતા અને કન્યા પસંદ કરવા ગયા ત્યારે કન્યાના પિતા પાસે એ બંનેને મોકલ્યા કે તમારો ચહેરો એમને બતાડી આવો કે તમે કેટલા સુંદર છો. તો બંને છોકરા એ છોકરીઓના પિતા પાસે ગયા અને તે તોતડું બોલતા હતા. તે બંનેને જોઈને છોકરીઓના પિતાએ કહ્યું કે ઘણા સારા લાગો છો. તો એ છોકરાથી રહેવાયું નહીં ને એને કીધું કે હમણાં તો સલમાનજીની ટોપી પહેરી નથી. ત્યારે જોવો તો ત્યારે મોટા છોકરાએ કહ્યું કે તુમ બોલે હું તો તુપતાપ છું. હવે આટલું બે બોલી ગયા. આમાં મોટા થયા પછી પણ તોતડાપણું રહી ગયું. તો એ કેટલી ખરાબ વસ્તુ છે. લગ્ન થવા મુશ્કેલ થઈ જાય. હવે આપણે એમ કહીએ કે કન્યાના પિતા સામે બે એક શબ્દ બોલ્યા ન હોત તો પણ પાછો મૂંઝવણ તો છે કે વ્યક્તિ બોલવાનો પ્રયાસ કરી રહ્યો છે, તે પ્રયાસ કરવામાં તોતડું બોલે છે, તો તેમાં પણ એક મધુરતાનો રસ ટપકતો હોય એવું લાગે છે. અને જે મૂર્તિઓ લગ્ન કરવા ગયો હોય અને તોતડું બોલે તો કેટલું કડવું લાગે. શું વાંધો, શું પ્રોબ્લેમ, શું કારણ છે? તોતડું બોલવું એ શું સારું છે કે ખરાબ છે? યોગ્ય છે કે અયોગ્ય છે? એવો કોઈ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે તમારી શરૂઆત જે છે, શરૂઆત કર્યા પછી ત્યાં જ રોકાઈ ગયા, આગળ વધ્યા નહીં. એટલે તે સવાલ ત્યાં આવીને અટકે છે કે અટકી ન જાઓ. શરૂઆત કરવી કંઈ અયોગ્ય નથી. શરૂઆતમાં જ આપણે અટકી જઈએ, આગળ વધીએ જ નહીં, તો કંઈ પ્રશ્ન તો ઉત્પન્ન થશે ને. શું સમસ્યા થઈ ગઈ કે આગળ ન વધ્યા? બ્રહ્મસંબંધમાં પણ આપણે કંઈક આવું જ કરી રહ્યા છીએ, આવું જ કહીએ છીએ. નાનકડી શરૂઆત છે બ્રહ્મસંબંધ, બહુ મોટી શરૂઆત નથી. તનુવિત્તજા સેવા જે આપણે કરીએ છીએ એ ખૂબ નાનકડી શરૂઆત છે, કોઈ મોટી ઉપલબ્ધિ નથી. છતાં પણ આજે પુષ્ટિ માર્ગની અવસ્થા અથવા તો દુરાવસ્થા એટલી સમજો કે દયનીય થઈ ગઈ છે કે તનુવિત્તજાની વાત આપણને જાણે એવરેસ્ટ ચડવા જેવી કઠિન લાગી રહી છે. બહુ નાનકડી શરૂઆત છે ઘરની અંદર સેવા કરવી એ તો, પણ અત્યારના બહુ અઘરી લાગે છે. સેવા જ કોઈ નથી કરતા, સેવાથી દૂર ભાગી રહ્યા છે. એ સમજી લ્યો કે અધપતનની શરૂઆત છે. આટલી નાનકડી વાત આપણને આટલી મોટી લાગી રહી છે. આટલી બધી કોઈ મોટી કે કોઈ જટિલ સમસ્યા પણ નથી, બહુ નાનકડી વાત છે. એનું સ્પષ્ટ પ્રમાણ છે કે જે કોઈ વૈષ્ણવ ઘરમાં સેવા કરે છે તો એ બિચારો તનુવિત્તજા સેવા કરી રહ્યો છે. તનુવિત્તજા સેવા ઘરમાં જ કરી રહ્યો છે. જેને સેવાના આખા દિવસનો ક્રમ નથી, પણ જ્યારે તનુવિત્તજા સેવા કરી રહ્યો છે તો જેને સેવા આખા દિવસની છે, જેની સેવા સંપૂર્ણ વિકસિત પ્રવૃત્તિની છે, તેને તો તનુવિત્તજા સેવા કરવામાં કયો સવાલ ઉત્પન્ન થઈ જાય? જેની સેવાનો પૂર્ણ ક્રમ નથી જાળવ્યો, પાર્ટ ટાઈમ છે, આંશિક છે, તો તે પણ તનુવિત્તજા સેવા કરી રહ્યો છે. એટલી સરળ વાત છે. તો જેને ફૂલ ટાઈમ સેવાનો ક્રમ છે તો એ તનુવિત્તજા કેમ ન કરી શકે ભાઈ? ન કરી શકતો હોય તો સમજવાનું કે કંઈક ગડબડ છે, કંઈક આની અંદર ભયંકર લફડો છે. તો શરૂઆત માટે કોઈ પણ વાત ખરાબ કે અયોગ્ય ક્યારેય હોતી જ નથી. પણ વાત અટકી જાય, શરૂઆત કર્યો પછી તમે થંભી જાઓ, આગળ ન વધો, તો કંઈક સમસ્યા ઊભી થાય. બધી જ વાત અટકી ગઈ એટલે કે
અહીંયા અટકી કે ક્યાં અટકી? ક્યાં પણ અટકી ગઈ. અટકી ગઈ એટલે કોઈને કોઈ કારણે તમે તે વાતને લાયક નથી રહ્યા, કે એ વાત તમારે લાયક નથી રહી. બાળક ચાલવાનું શરૂ કરે ત્યારે ઘૂંટણિયા ભેર ચાલે, પછી ઊભો થઈ શકે નહીં, ઊભો થઈ શકે તો પગલું ભરી શકે નહીં, લથડિયા ખાઈને પડી જાય. તેના પગમાં કંઈક તકલીફ છે. ભગવાને ચાલવા માટે તેના પગ બરોબર ઉત્પન્ન કર્યા નથી. જે બાળકે તોતડું બોલવાનું શરૂ કર્યું ત્યારે આપણી એની ઉંમર એક સરેરાશ મર્યાદા નક્કી કરી કે આ મર્યાદા સુધી બાળક તોતડું બોલે તો વાંધો નથી. તે બહુ મીઠું પણ લાગે, પરંતુ એ મીઠાશ ક્યારેય ડાયાબિટીસ બની જવી જોઈએ નહીં. તેનો ક્યારેક અંત તો આવવો જ જોઈએ. અંત પછી પણ જો મીઠાશ ચાલુ રહે તો ડાયાબિટીસ, અને એ મીઠાશ આગળ જતા પછી કડવાટ થઈ જાય, કડવું લાગવા લાગે. મોટો થઈ જાય ને તોતડું બોલે તો એ મીઠાશ ન રહે, કડવાશ થઈ જાય. આવી જ સ્થિતિ અહંકારની તેમજ મમતાની પણ છે. અહમતા બહુ મીઠી છે, પરંતુ એ મીઠી અહમતા એક બાંધેલા કિનારાને તોડીને, જો મર્યાદાને તોડીને વહેવા લાગે ને તો બહુ જ કડવી લાગે, અયોગ્ય થઈ જાય. મમતા પણ બહુ મીઠી લાગે, પરંતુ બાંધેલા કિનારાને તોડીને, મર્યાદાનું ઉલ્લંઘન કરીને એ જો વહે તો બહુ કડવી લાગે. તો આ અહમતા મમતાના વર્તુળ જે છે એમાં પંચમ પુરુષાર્થ ભક્તિ ઉપયોગી જે ચતુષ્કોણ છે, એ ચતુષ્કોણ આપણે એટલા માટે બનાવ્યો કે ઉત્તમ અધિકારીના આપણે 4 પોઈન્ટ સિદ્ધાંત મુક્તાવલીમાં ગણ્યા હતા. હવે મારી કોઈ અહમતા કે મમતા એવી નથી કે જે ભગવાન સાથે મારો સંબંધ છે તે સંબંધના કિનારાની મર્યાદાને તોડીને વહેતી હોય. પ્રભુની સાથે આપણા સંબંધના કિનારા, પ્રભુની સાથે સંબંધની મર્યાદાની અંદર આપણી અહમતા મમતા ભરેલી છે. એ પૂર નથી, અયોગ્ય નથી. પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ કે થોડી ઘણી તેની અંદર, સંબંધના કિનારાની અંદર રહે છે, થોડી ઘણી તેના બહાર પણ વહી રહી છે. હવે અહીંયા જોઈએ કે કોઈ વાતમાં મારી અહમતા એવી છે કે જે અહમતાને મેં ઠાકોરજી સાથે જોડીને જ મારો પોતાનો અહેસાસ રાખવા હું ઈચ્છું પણ ખરા, પણ મારી કોઈક વધારાની અહમતા પણ એવી છે કે જે અહમતાના વિષયમાં ઠાકોરજી સાથેના આપણા સંબંધને અમે ધ્યાનમાં લેતા નથી. એટલે કે ઠાકોરજી સાથેનો સંબંધ તૂટતો હોય ત્યાં સંબંધ તૂટવાની પરવા કરવા ઈચ્છતો નથી. આવી પરિસ્થિતિ પણ બની શકે, સહજ સ્વાભાવિક છે. મારી કોઈ મમતા પણ એવી છે કે ઠાકોરજી સાથેનો સંબંધ તૂટી રહ્યો હોય, કોઈ મમતા એવી છે કે જેમાં ઠાકોરજી સાથે મારો સંબંધ હું નિભાવી રહ્યો છું, પણ કોઈક મારો મમતાનો સંબંધ એવો પણ છે કે મારા ઠાકોરજી સાથેનો સંબંધ તૂટતો હોય તો ભલે તૂટે, પણ ક્યાં સુધી, કેવી રીતે પરવા કરવી? મારે દુનિયામાં જીવવું તો ખરા ને, આવી પણ મમતા હોય. પણ જે આ ચોરસ આપણે ચતુષ્કોણ બનાવ્યો એ એટલો મોટો હોય, એટલો વિસ્તૃત હોય, એવી કોઈ પણ આપણી અહમતા કે આપણી કોઈ પણ મમતા એવી ન હોય કે જે શ્રી ઠાકોરજીના સંબંધને તોડીને બહાર જઈ શકે. એટલે 2 વર્તુળ અહમતા મમતાના આ ચતુષ્કોણની અંદર ફિટ થઈ જવા જોઈએ, એટલો મોટો ચતુષ્કોણ આપણે બનાવવાનો છે. તો વાત આખી સમજમાં આવી. હવે આ વાતમાં ઠાકોરજીની સાથે સંબંધ નિભાવવામાં પણ શ્રી ઠાકોરજીનો સંબંધ નિભી નથી રહ્યો તો કઈ પણ નિભી ન રહે. મહાપ્રભુજી કહે છે કે યસ્ય વા ભગવત કાર્ય યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રહ તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. આવી સ્થિતિ આવી ગઈ. તો અહીંયા આપણી જે અહમતા મમતા છે એને આપણે
આપણા ઠાકોરજીની સાથે એ જોડવાની વાત આજે શરૂઆતમાં મેં સમજાવી. આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એ આપણે શરૂઆત કરી દીધો છે, મને ખ્યાલ છે. તેનો પહેલો શ્લોક પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યત શ્રુતેહ. ત્યાં શ્રી મહાપ્રભુજી એટલું જ કહેવા માંગી રહ્યા છે કે પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આ ત્રણેય જુદા જુદા જાણવામાં આવે છે. એના કઈ રીતે જુદા જુદા જાણવામાં આવે છે? તો કે એના ધર્મ કરીને, જીવના ભેદને કારણે, સૃષ્ટિની પરંપરા તો અનાદિકાલથી અવિચ્છિન્ન ચાલી આવે છે, અને ત્રીજું એને જે ફળ મળે છે એને લઈને. તો મહાપ્રભુજી અહીંયા પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ત્રણેયને વિશેષ પ્રકારે અલગ અલગ બતાવવા માંગે છે. તો કયા રૂપે? જીવના ભેદ, એમને મળતા દેહના ભેદ, એમના વડે થતી ક્રિયાના ભેદથી અને એમને મળતા ફલના ભેદથી. જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ, અનાદિકાલથી જે સૃષ્ટિનો પ્રવાહ ચાલી આવી રહ્યો છે એમાં એમને મળતા ફલથી. આ રીતના આપ કહેવાનો વક્ષ્યામી એ નિર્ણય કરી રહ્યા છે, અને એના શ્રવણથી બધા સંશયો દૂર થઈ જશે. એમના પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, જીવોના ધર્મ, જીવનું સ્વરૂપ, એમનો દેહ, એમની ક્રિયાનો ભેદ, સૃષ્ટિ તથા એમને જે મળતા ફલનું જ્ઞાન થશે ત્યારે બધા સંદેહ આપણા નિવૃત્ત થઈ જશે. આ શ્લોકને આપણે હજી થોડાક સરળતાથી સમજીશું. આના પછીના વર્ગની અંદર આપના સૂચનો, આપના પ્રશ્નો કંઈ પણ હોય તો મને વોટ્સએપના માધ્યમથી અવશ્ય જણાવશો. આ વર્ગની અંદર આપણે બધાએ સાથે મળીને વિચારોના આદાન પ્રદાનથી આપણી આવનારી ભવિષ્યની એ ચિંતા કરી અને આપણે હંમેશા ચિંતન કરવું જોઈએ કે આપણા યુવાનો અને આપણા બાળકો કેવી રીતના આ સંપ્રદાયને સરળતાપૂર્વક પોતાના જીવનમાં વણી લે, ગૂંથી લે. એના માટે શ્રી મહાપ્રભુજીના વચનોનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. આજે અહીંયા જ આશ્રયનું પદગાન કરીએ. દ્રઢયિન ચરનન કેરો ભરોસો, દ્રઢયિન ચરનન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયિન ચરનન કેરો साधन और नहीं आकली में जासु होत निवेरो, सूर्य कहा कहे द्विविध याधरो बिना मोल को चेरो भरोसो, દ્રઢયિન ચરનન કેરો, દ્રઢયિન ચરનન કેરો ભરોસો, દ્રઢયિન ચરનન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.